નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે કાલે શેડરનો વિડીયો ઉતાર્યો હતો અને અત્યારે આપણા ખેતરની અંદર રોટાવેટરનું કામ ચાલે છે. હવે રોટાવેટરની અંદર છે ને એક વેટ જેટલી આપણે પા રાખી છે અને રોટાવેટરનું કામ પ્રવીણભાઈનું ઉતોડમાં 1 નંબરનું કામ છે. અને જે કંઈ પણ કાલે આપણે કપાસનો જે શેડરથી ભૂકો કરાવ્યો આ રોટાવેટરના કારણે છે ને એ ખાવ એટલે ભૂકો થઈ ગયો છે. અને હવે જયારે આપણે આને પાણી પાછું ને ત્યારે આ 7 થી 8 દિવસમાં બધો ભૂકો ફળી અને ખાતર થઈ જશે. આવી અવનવી માહિતી જાણવા માટે ફોલો કરો મારા આઈડીને. સમજાય તેને વંદન, ના સમજાય તેને ખૂબ ખૂબ અભિનંદન. જોઈ શકો છો પ્રવીણભાઈ ખુદ જો કેટલું ધીમેથી 1 નંબરનું રોટાવેટર ચલાવે છે. હાવ એટલે ધીમું ચલાવે છે જેનાથી છે ને પા પૂરેપૂરી થાય અને આપણને ઘઉં વાવવામાં છે ને કોઈ તકલીફ ન પડે. પ્લસ ઘઉં જયારે આપણે ઓયણીથી વાવીએ ને ત્યારે એક લેવલમાં ઘઉં હોય જેના કારણે આપણે છે ને ખપાળી ન ફેરવવી પડે. તો તમારે પણ જો ઉટવડની અંદર કે ઉટવડના આજુબાજુ એરિયામાં રોટાવેટર અગાઉ હોય તો તમે પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવી અવનવી માહિતી લેવા માટે તમે અમારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરો. જય જવાન, જય કિસાન.